ઘરમાં જ રાખશું. જય શ્રી કૃષ્ણ. સુરભી તૈયાર થઈ ગયા ને હવે આપણે કરીએ આગળનું કામ. મારી દીકરી બે સેમ ટુ યુ સેમ. હાલો આમાંથી તો જો કે બહુ કઈ સંભળાય નહીં પણ કઈ જય શ્રી કૃષ્ણ. અને આપણે રેડી થઈ ગયા ભાઈ હવે આપણે જવાનું છે સ્કૂલે તો 7:30 વાગી ગયા. હાલો જઈ ફટાફટ. હાલો મોડું થાય છે. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. મૂંગો બાંધીને મોઢું દેખાડ્યા જેવું હે નહીં ભાઈ. સવારમાં ઉઠીને જાવું હે સુરભીને મૂકવા. માન બ્રશ કર્યું. આજ પાલભાઈની જાય છે હર્ષદ. ટૂંકમાં મેન તો એ જવાના છે એના કુળદેવીના દર્શન કરવા. હણોહરી ને કયા ગામ છે એટલે નહીં ગયો ને તો લગભગ સણોસરી જ છે. બારાડીનું જે છે ને હર્ષદની બાજુમાં આવે ને ત્યાં છે. અમારા મોમાઈ માતાજી જ છે પણ અમારા રણજીતપુર છે. પાલભાઈના અને ઈ કુળદેવી છે હણોહરી ગામે છે લગભગ. તો એ ત્યાં જવાના છે કેમ કે હાજણભાઈ ઈકો લીધો છે તે માતાજીના દર્શન કરવા જાય છે બધા. અને ત્યાંથી હર્ષદ જવાના હે. પાલભાઈ કે વહેલા દૂધ લઈ જાવ ને એટલે કામ નીકળી જાય. હું દૂધ લઈ આવ્યો હું. 7:30 વાગી ગયા હે. સુરભીબેનને મૂકવા જાઉં હે તે આપણે થઈ ગયા રેડી. ચાલો ફટાફટ મૂકી આવી. અમારા ભાઈ હવે બ્રશ કરે છે. કપડા બપડા ધોઈ આપણું કામ કરી અને સીવવાનું સિવાય જાય. જો ભાઈ જલા ભાઈ પાછું સવારમાં ટીવી ચાલુ કરી દીધું હે. રામ રામ જો જવા ગેટ ટીવી જતો ચાલ વિરાટભાઈ વિડીયો ઉતારવા આવી ગયા. એટલે મેં કીધું કે ભાઈ બધું મૂક ને હવે વિડીયો કરને તારું કા ઉતાર હોય તો કરવું તા પડે ને વિડીયો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શનિવારે પોતાનું બધું કામ થઈ ગયું છે અને આ ભાઈ ટીવી જોતા હતા રજાઈ ઓઢીને. હવે એને સ્વેટર ને પહેરાવી દઉં ટોપી પછી આગળ કામ બધે. હાલે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ધૂપ દીવા કરવા છે. ભાઈ તું ફોલાડવી હતી ઘી કાઢી છે રોટલી થઈ ગઈ ને ભાઈ ધૂપ દીવા કરી લઈ તીકણ બીજું આગળ બધું કામ થાય. ભાઈ તું તો મોજમાં ને હાવ શરદીનો ભાગતા નામી છે હોતા નહીં એવું ભાઈ. તમે જે ઓલે તાપ હોય ને તમે જરીક માથું તપાડતું છે ભાઈ તો તમારા થોડોક છૂટો પડી જાય ભાઈ. અથવા વધારે આમ અટાણે મૂંઝ ભરે ને ના અટાણે મૂંઝ નથી બે ઉધરસ તો નામી જ આવે છે ભાઈ. હાલો આપણે હજી બીબડી રાખી છે તે બીબડી આમ એકલીઓ પણ બધો છે. આ બીબડી નથી તે ટાઈમ નથી આવતો. એક દી એક જણું હોય ને એક દી બે જણા હોય ને. હવે જો 2 દિવસમાં વીણાઈ જાય ને તો એક કામ પતી જાય. તેલ કઢાવવાની ઉતામળ છે. માંડવી કે બીજી માંડવી લઈ જાવી કંઈક આ બધા ઝીણા દાણા છે બી એ બધું લઈ જવું પણ હવે આમાં વીણાય ત્યાં જવાય તાતા સુધી થાય નહીં કામ આગળ. હવે જો 2 દી વીણી લઈને તો તેલ કઢવાઈ જાય. તેલ તો પછી કેદી કઢાવવા જાય માંડવી પછી કે બગડી જાય તો એ કે
એવું હાલે છે બધી ધડબથડ. તાતા ક્યાંક ને ક્યાંક જવાનું હોય, કંઈક ને કંઈક હોય. એમાં બધા માણસ કંઈક એક જણી હોય, કંઈક બે જણી હોય, એમાં ટાઈમ મળતો નથી ટૂંકમાં. ચાલો સુરભીબેનને મૂકીને પાછો ઘરે આવી ગયો. હું પાછો તૈયાર થઈ ગયો. વળી પાછું જવું છે આપણે જામનગર. વળી પાછું એક કામ આવી ગયું છે તો જામનગર જવું પડશે. તો આપણે થઈ ગયા છે રેડી અને ગો. હાલો હું જાઉં જામનગર. હમણાં જામનગર ખંભાળ્યું કન્ટિન્યુ છે ભાઈ. તો હાલો ફટાફટ નીકળી. કાકાને ને એને બધાને જવાનું છે ને મારે એને ભેગું જવાનું છે એટલે જાઉં. ચાલો હું જાઉં. વિરેનને ટાઈમે કીધે રાજુ મૂકી આવે. એ કંઈ બોલ્યા નથી ભૈયા ગયા અહીંથી. હાલો જો વિરેનભાઈનો ટાઈમ થઈ ગયો છે ભણવાનો. બાપુ પાવા કરે વિરેન ફટાફટ. હાથી તો બેઠો તો પરવાટા. છે મોજા ના પહેર્યા જ. રોટલા બનાવી લઈને બહુ ટાઈટ નીકળી નહીં બા. અત્યારે બહુ વાવડો બહુ નીકળો અટાણે. હા વરી રૂંઢાક નો પડી જાય ને વરી પાછો અટાણ નીકળી જાય છે. બપોર પહેલા વધારે હોય. મીઠા ને તઈ બહુ જ નહોતો તો વાવડો. તો એનો વધારે હા તઈ નો અમને ચાલુ છે. કામ કરીને રોટલા કરીને પછી જ વીણવા જાવ એમ. 10 કેટલી ખે હજી તો તન બાસકા હોય કે 4 હોય. ટાઈમ ના આવે ને એમાં કઈ વીણીએ. પછી હવે એવડું મોડું થઈ જાય. હજી તો દૂધાણું એવડું બધું કઈ નથી. નકર તો બધું કામ પછી વધી જાય. તો હજી 10 વાગવા આવ્યા. 10 વાગી ગયા. એના દરો ઓલું કર્યું ટાઈમ આપતો જાય એમ કે. હાલો આપણે જામ હે ચા દેવા. અને વાં જો હું ઓલી બીબડી વાવલતી હતી ને એનું બધું પડ્યું હે. એક લોયું એક ચોખ્ખી કરી લીધી. અને હવે ચા દેતી આવું ધાણામાં. એ વાં પાણી વારે છે જો ખેડમાં. ક્યારેય મને એમ થાય પીધલ હે આમાં ક્યાંથી જાવું ને એ વિચાર જો હે. ધાણા જો બધાય મારે ગોઠણ આમાં આવી ગયા હે. આ થોડાક વધારે વડા હે ને ફૂલે વધારે હે કારણ કે આમાં આગતરા હતા. આ ઓલો વરસાદ માવઠું થયું ને તો અહીં 2 વીઘા જેટલું વવાઈ ગયું હતું. ફોનમાં વાત હાલે છે જો. હવે તો કોણ ઈ ખબર નહીં. અને ધાણા આવા ઘે ઘૂર થઈ ગયા હે. કેટલું પાવાનું રહ્યું? બધું બાકી જ છે. પાલો ભાઈ જો સુફર નાખે એ દેખાય. આ એના મકાન. ઓલા રામભાઈ ના નીના. આ પાલાભાઈ ના નીના. ચાંદ કીટલી ને લઈ લઉં બધું. ચા જે આમાં મલક પડ્યો હોય નથી કે મને ભાઈવો. દૂધ કે વધારે નાખી દીધું. ભૂકી ઓછી હે. અને ખાંડ ને કે બધું કાચું રહી ગયું. 1 કલાક એક ઉકાળ્યો ને તોય એમ કહ્યું. એટલે મારે હે ને આવડે ભલે દેવા આવવાનો ધક્કો જ પડ્યો. જો આજ ના આવી હોત ને દેવા તો ખબર પડત. જો હું વાવલીને બધું ગઈ હતી ને એ હમણાં પડ્યું હે. એમ તો આ એકલો જો ચોખ્ખું કરીને ભરીએ લીધું તું. ચા દેવા ગઈ ને મોર ભરાઈ ગીડા હે બધા અસરના મજબૂત. આમાં ધૂળ વધારે હે જો બીએ હે અસલના. બી છે ને એનું ટૂંકમાં આપણે ખારી સિંગ બનાવવી હોય ને તો ના બને. ઉમસે અસલ જબજબરા પણ ધૂળમાં પડ્યા ને કેદીના તે મજા આવે ને એવા નથી રહ્યા. હવામાં થઈ ગયા હે થોડા બગડી ગયેલ જેવા.
મૂંડા કે એ કાંઈ નથી પણ આમ ખોરા કેમ થઈ ગયા હોય જો આમ સોતરી રોગી આફેડી આફેડી એ ઉતરી જાય છે જ્યારે ફાયદો થઈ જાય એટલે આપણે છે ને સિંગ બનાવવાના હતા બીજા બીનો ઉપયોગ કરવાનો છે. હાલો જો બપોર પછી થોડુંક રહી ગયું હતું બ્લાઉઝ તે પૂરું કરી નાખ્યું અને વાગી ગયા છે આપણે 5. હવે અંકડી બિરેનને સુરભી આવી છે બાપુ તેડવા ગયા નથી અને પપ્પા હજી જામનગરથી આવ્યા નથી હવે આવવા જોઈએ. તો આપણે આવી ગયા સ્કૂલેથી કપડાં ચેન્જ કરી લીધા છે અને હવે અમે બે હોમવર્ક કરીએ હે મારા ભાઈ અંદર રૂમમાં હોમવર્ક કરે છે હું હોલમાં કરું હું અને કાલે હે મારે ટેસ્ટ ઇકોની ટેસ્ટ છે તો હું વાંચું હું અને મમ્મીના બ્લાઉઝ હીવે તો વધારે વાતચીત નથી કરવી કેમ કે કાલે મારે ટેસ્ટ છે તો હાલો હું ફટાફટ જાઉં વાંચવા અને પપ્પા ગયા છે જામનગર તો અહીંયાથી હજી આવ્યા નથી બસ હવે થોડીક વારમાં આવીએ. હાલો અને આ બાજુ શું બને દાળ ભાત દાળ ભાત બનાવી હમણાં કાયમ દાળ હાટું થઈને બનાવવા હા ઉતારો ઉકલે નહીં ભાત બની ગયા છે હા દાળ દાળ વઘારી દીધી છે હાલ સાદું ધાણા ભાજી મરચાં મસાલા છે બધા પણ હા નાખતા નથી કઈ મને ભૂખ લાગી હતી મેં લઈ લીધું ભાત અને દાળ બરાબર છે હવે ખાઈ તરત દાળ ચડી દઈએ પછી વાહિદાનું જળ જળિયો લઈ આવીને જ્યાં ખાધું હોય બધું પછી જાય અને વાહિદા થઈ જાય. જો ભાઈ મસ્તીની દાળ ચડે છે. હાલો ભાઈ તો અમારે મમ્મીજીએ વિડીયો ઉતાર્યો નથી આજ પપ્પા ફોન દઈને ગયા ને આમાં ટાઈમ ના રહીએ ખાવ માથા મગજમારી થાય એમાં ને વેતરવા તે પછી ટાઈમ ના રહીએ બધું નિરાયતે કરવું પડે નકર આમાં કાંઈક ભૂલ પડી જાય એવું છે તો આ એક બ્લાઉઝ વેતરી નાખ્યો ને એની એમાંની માં બીજું વેતરી નાખું એટલે થઈ જાય ને એમાં જલાભાઈને લેસન કરાવું હું પડતી બધું પણ એ છે ને વાત જ આમ લખવામાં ધ્યાન ઓછું દે વાત એ પૂરું નહીં થાય એક લાઈન એની પૂરી નહીં થાય હું ગેરંટી દઉં કર લે જજે અડધું પાનું કામ કર લે બોલ શ્રી કૃષ્ણ રામ રામ લો ભાઈ અડધું રહેવા દઈએ અડધું કર લે અડધું એ વાતું હે તમારે બેની જજો ને તો મમ્મી બ્લાઉઝ સીવે હે આ બાજુ કેટલાક સીવા વેતરું હા હા યા ભૂલાઈ જઈએ એમાં 5 સિવાઈ ગયા 4 આ 5 ઓહો 4 સિવાઈ ગયા બેદીમાં ના બોલા એટલે દે નતા એકલા બે ઓયા એ અધૂરું હતું ને એ પૂરું કરીને તન સિવાય ગયો હતા આપણે લઈ આવ્યા ને કપડાં થી પછી ઠીક આ ભાઈ તો સ્પીડ ઇનતા નામી હે મમ્મીની પણ આપણે હે ને ધીરે ધીરે બધું કરવું પડે નકર પછી આમ એક તો નવા બ્લાઉઝ હોય જરાક ભૂલ થાય તો મજા ના આવે પહેરવાની સીવવામાં તો સ્પીડ નામી પણ આમ વેતરવામાં પછી વાર બહુ લાગે નકર તો 4:30 વાગે ડિલિવરી થઈ ગઈ પણ વેતરવામાં હેરખું આપણે માપી વેતરવાનું એવો હાલો પેત્રો નીવો હા કરો તમે તમારી ટેસ્ટની તૈયારી લે અતરિયા હા કઈ વાત ના લાગી હાંજ જ ભાઈ ખાલી હાથ થઈ 7:30 વાગ્યા છે. તઈ કામ હા ભાઈ આજે જામનગર અમારા સાહેબ અમને એમ કહેતા જામનગર તો ભાઈ જામનગર ગયો તો આવતો રહ્યો કાકાને ફેમિલી હતું અને બધા ફૂલ એન્જોય કરી આવ્યા અત્યારે પહોંચ્યા તળાવની પાડે ગયા હતા કાવો પીવા પેશિયા હું ગયો કેવો હોય કાવો કાવો ખાટો હોય સહેજ કડવો હોય ના હોય અરે મજા જ આવી રહી હા એટલે તો કઈ નહીં કઠણ થઈને મજા જ ના આવે એમ ના લીંબુ નાખવાનું હોય એમાં લીંબુ નહીં ખુદ અડધું ને ટીકડી નાખવાની હોય ટીકડી કોફી હા એનું તો સ્પેશિયલ પાણી ઉકાળેલું હોય તાંબાના ઠામમાં હા અને કાળું મીઠું હોય ઓલું મીઠું મરીને એક હજી બીજો પાવડર હતો એ હવે શું હોય ને મીઠું હોય કે ખબર ના પડી કે મીઠે ના લઈ ગઈ એ કંઈક અલગ જ પાવડર હતો મજા આવી ગઈ. હાલો ભાઈ તો આપણે આવી ગયા છે બસ હજી પહોંચ્યા જ છે જો
હમણાં માઇક ચડાવવાનું દારો જ કરી નાખ્યું બધે માઇક ચડાવવાનું નહીં ચડ્યા નહીં મેં ગોયતા આ બેડા હામ જ છે કે હેઠ હોય હું તો આ બધા હોતી એવી ખુરશીમાં ગોયતા બાર યું જોઈએ ગણપતિ બાપા આગળ જ રાખ્યા હામાં હા જોઈ કોથરી દેખાય એ ક્યાં જતે હા એમને જ છે હજી કાલના હું તો કામ વીરેન નો લબાસ ના ના હાલો ખાવાનું શું છે હાલો બેસજો દઈ દો હાલો ભાઈ વ્યારો કરવા એ પી લીધું છોરા ખોટું ના બોલજો હાચન ખાઈ લીધું દવા પીધી પછી કેવો રહ્યો તારો ભણવાનો દિવસ એમ તો વાંધો નહીં કાલે ટેસ્ટ હે કે એની તૈયારી હે इकोन टेस्ट है ઠીક હે तैयारी आले जगह ना वधी गई थी एक आपन वाले બરાબર આમાં હું લઈને બેઠો હું ये मंगरा है ये ચાલો ભાઈ મમરા વઘારેલા ખાવા હોય તો વઘારે खाई खाई मांडवी कणको ले लीधी पप्पाए હવે મમરા પાસે કરવા બેઠે ને બોલે બહુ મોટર તમે મગજ છે હંચાપ કરી ગયો એની ગોતમ પસવાણે બુધવાર બાને કે ગોતી દી જડીએ તો તું તો એ ચાલુ કરી દે ભેગું હંચો ભલે ને ઢાકલ હોય હા પછી અમારા બા ભાણા કરીને આવ્યા હે અને આ બાયું બધી હંચે બેઠી હંચે બેઠીને તો વાંધો નહીં હાલો પણ પારસી કરવી ને હંચાને ફેરવવાનું પગું ગોતે જા આમાં એવું છે બોલો થોડા ખસાઈ ગઈ આપણી હુઈનો જ વાંધો હતો ને પસંદ નથી હા આ તો લાઈટલા આપણે ગયા મરકી નતા ને ભાઈ એમ છે કાંઈ છે જો હંચાની વાહે હમણાં કેદીની કૂટાઈ છે નથી પારસી કરવી હોય ને તો એ હંચાને પગું ગોતે ઉપર તૈયાર હે બધું પારસી ગરમ થઈ ગયેલ છે અને નીચે પગથી ફાફા મારે પગું ક્યાં ગયું ગયા કેમ નથી હાલતું હવે પગું દબાવ્યાથી ભાઈ પારસી થતી હોય તો શું જોઈએ તો અમે એના હંચાને પડખે બેસી જાય ને પગા દબાવી આ તો લાચારી પારસી કરી દઈએ ને તો આપણે પહેરવાના લુગડા તો ભાઈ મસ્ત મજાના વ્યારું પાણી કરી લીધા છે ને હવે આપણે વિડિયાના એન્ડ તરફ અમારા સુરભીબેન કહે છે કે નખ પાંહરા નથી કપાતા હા ખરેખર હું જઈ કાપન દે આમ ત્રાહા ભાગે જ જતા અહીંથી વરી આમ થયું હોય તો અહીંથી આમ બેસી જઈ એમ ના કરે પેલા ઓલા સાઈડ જ કાપ લેવાય પછી આ સાઈડ જ કાપ લેવાય પછી વેશમાં જ કાપ લેવાય એટલે વાત તો પૂરી ગુડ ને બે સાઈડથી પહેલાં કાપીને વચમાંથી પછી કાપો ને એટલે લગભગ રેડી થઈ જાય ને નકર પછી એટલો તો આપણે ઓલું ઘઉંવાનું હોય ને એને જ ઘાહીએ એટલે થઈ જાય ને રેડી બરાબર ને ભાઈ હું કરવું એ કે ન્યાલ થી કેવી મજા કઈ ટીએ બે બીબડીને કણ બધું વીણ નાખ્યું બા વાત કરે છે હવે એ કે કાલ જો થોડુંક વેત આવી જાય ને તો કાલ બીબડીને કણનું કામ પૂરું થઈ જાય વીણવાનું એમ અમારે બાજુ ક્યાંક ન્યાલ થયા વીણું બાય બધું સાંજે સાંજે ઘડીક ટાઈમ મળે તો દિવસના ટાઈમ મળે તો એ રીતના એ આડાવરું બે બાયું એ કામ કરતી હોય ને સુરભીન મમ્મી હમણાં કપડાં હેવવા મંડાણી હે તે હમણાં લીધા એ હમણાં હેવીને બધું કમ્પ્લીટ કરી નાખીએ અને અંદાજ એવો છે કે રવિવારે અમે અહીંથી નીકળ્યું ભાવનગર મહુવા જવા માટે આને થોડુંક પેટમાં પ્રોબ્લેમ છે હારણ ગાંઠની શંકા છે એટલે કદાચ જાઉં તો જાઉં શ્યોર નથી પણ એ સાઈડના કોઈ વ્યુઅર હોય ને પહેલાં કહી દઉં ક્યાંય જવા આવવાનો ટાઈમ નથી પણ ખાલી કદાચ એ સાઈડ અમે જાઉં તો જાઉં હાવ શ્યોર નથી પણ કદાચ અને સુરભીબેનને કાલે બતાવી એ વાત હતી શું છે બેન રાહત છે કંઈ રાહત છે ને પેટમાં દુખે છે એ તો હવે હું માનું શેડો નથી આવતો ભાઈ હોસ્પિટલનો શેડો નથી આવતો ગમે એમ ના કરી ક્યાંયથી નહીં હારામાં હારા ડૉક્ટર કયો કે સામાન્ય કયો બધું કરી લીધું હવે શેડો આવી ગયો છે પણ દર્દનો અંત નથી આવતો વાંધો નહીં હાલો ને દુઃખનું હરખું આવીએ ને તેથી આ ફેડું મટી જાય બાકી વિડીયો રાખી દઈએ ભાઈ વિડીયો હું બનાવું ને
હોસ્પિટલનું નામ પડે ને એટલે આમ મગજ બેડ મારી જાય છે. એટલે ટૂંકમાં વિડીયામાં કંઈ હારાવેટ નથી, પણ હવે કરવું હું આ એ હાકીને ઓલું હાકીને કામે કરીને બધું કરવું પડે. હું ના કરું, હું મૂકી દેવું, એ વાંધો નહીં. હાલ હાયલા રાખે બધું. આપણા નસીબમાં જે હોય ને ભોગવવાનું હોય, મળે એ પામવાનું હોય. બાકી કરી દઈએ આજના વિડીયોનો એન્ડ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ. જય શ્રી કૃષ્ણ.